દેવળ છે, ચર્ચની અંદર સેન્ટ ઝેવિયર્સ નામનો એક સંત થઈ ગયો, એની લાશ રાખી છે. 400 વર્ષને આરેગારે થયા છે, 450 વર્ષ થયા છે. દ્રાવણની અંદર લાશ રાખી છે. એટલી ને એટલી તાજી છે, તમને એમ થાય ટાંચણી મારે ને તો લોહી નીકળશે, એટલી જ તાજી લાશ છે. ક્યારેક જાઓ તો જોઈજો સંત ઝેવિયર્સની લાશને. બેઠીદડીનો સંત છે, બેઠીદડીનો. તો આ સાયન્સ ભારત પાસે હતું, હજારો વર્ષ પહેલાં ભારતના ઋષિઓ પાસે હતું. દશરથની લાશને એ રીતે તાજી રાખવા એ રાખી છે. ભરતજીને તેડે એ વાત છે, ભરતજીએ બહુ માં કૈકેયીને વીણી કીધા છે. અંતિમ ક્રિયા માતા દશરથની કરી. ભરતજી રામને મનાવવા માટે થઈ અને ચિત્રકૂટની અંદર આવ્યા છે. ઘણા દિવસ ચર્ચા ચાલી છે, જાદા જનક પણ ત્યાં પધાર્યા છે. મહામાયા અને રામે વિનંતી કરી છે કે હે મહામાયા, આ ભરત મને લઈને જાહે માટે કંઈક એવી માયા મૂક કે ભરત મારું કયું માને. અને ત્રીજા દિવસે મહામાયાએ પોતાની એક માયા મૂકી છે ભરતની માથે. રાજેશ્વરી જગતજની જોગ માયાએ એ ભરતની માથે માયા મૂકી. આ દેવી સર્વભૂતેષુ બુદ્ધિ રૂપેણ સંસ્થિતા. અને ભરત જેમ કાવા તૈયાર થયા કે પ્રભુ તમે જેમ કહો હું કરવા તૈયાર છું. ભગવાન રામે રાજ્ય ધર્મ સમજાવ્યો છે. ભરતજીએ ચાખડી માગી છે, ભગવાન રામે આપી છે પોતાની પાદુકા. ભરતજીએ ભાઈની પાદુકાને માથા માથે ધારણ કરી. આ દેશની ધરતીની તાકાત છે કે મોટા ભાઈના પગરખા નાનો ભાઈ માથે ધારણ કરે. મોટા ભાઈના પગરખા નાનો ભાઈ પોતાના માથાની માથે ધારણ કરે. આ સંસ્કૃતિ. રાજગાદી ઉપર પાદુકા પધરાવી નંદીગ્રામની માલિકો ભરતજીએ તપ કર્યું છે. ભગવાન રામે શું હવે અયોધ્યાને ખબર પડી કે વારંવાર આવશે, યાત્રા આગળ આલી છે. 13 વર્ષ રામે પરિભ્રમણ કર્યું છે, 13 વર્ષ. અને છેલ્લે આપણા ગુજરાતથી બહુ નજીક સાપુતારા, નાસિક, જ્યાં ત્રંબકેશ્વર મહાદેવનું મંદિર છે. 12 જ્યોતિર્લિંગોમાં એક જ્યોતિર્લિંગ એટલે ત્રંબકેશ્વર મહાદેવ. એ ત્રંબકેશ્વર મહાદેવથી 10 કિલોમીટર ઉપર ગોદાવરી નદી વહે છે. એ ગોદાવરી નદીના કાંઠે ભગવાન રામે પર્ણકુટી બાંધી છે, જેને પંચવટી કહેવામાં આવે છે. ત્યાં શૂર્પણખા આવી છે, પરણવાની જીદ કરી છે. લક્ષ્મણ હત્યા નાગ કાન વિનાની કરી છે. શૂર્પણખા ભાગી છે. લક્ષ્મણ હત્યા આડાવરા છે. ભગવાન રામે સીતાજીને કીધું છે કે મહામાયા હવે લીલા શરૂ કરવી છે, કદી વાર છે? લીલા શરૂ કરવી કે હજી વાર છે? અને આજ જે શક્તિ બોલી હતી કે હવે લીલાને શરૂઆત કરીએ. લક્ષ્મણ નથી. મા જાનકીજીએ પોતાનું મૂળ સ્વરૂપ હતું એ અગ્નિની અંદર સમાવી દીધું છે અને પોતાના એક પડછાયાને બહાર રાખ્યો છે. પોતાની માયાથી પડછાયો બહાર રાખ્યો છે. ખરદૂષણ ઋષિરાને લઈને શૂર્પણખા આવી વધ કર્યો છે. રોતી કકડતી રાવણ પાસે ગયું છે. રાવણ મારી જ પાસે ગયો છે. મૃગલો થવાનું કીધું છે. મારી તે મૃગ થઈને આવ્યો છે. સીતાજી હઠ લીધી છે. આ બધાને રામાયણની કથાની ખબર છે. ભગવાન રામે મારીતને મારવા માટે થઈને બાણ ચડાવ્યું છે. એ આમ જ્યાં કાનુદી પણત ખેંચી, રામે જ્યાં પણત ખેંચી તા ખાલી મારીતનું મોત જ નહીં, પણ રામ સોચ મુનિ ત્રાસ મોચ હનુમંત વિજય જસ મૈતન્યા વૈદ્ય સમર દુર્ધર રાક્ષસ ભક્ત પક્ષ પલતરણ શ્રોણિદ્રવ બંધ. ખાલી ધનુષ નહોતું તેડ્યું કે તો કે રામ સોત મુનિ ત્રાસ મોચ હનુમંત વિજય જસ. રામનો વિચાર તેડ્યો. મુનિઓનો ત્રાસ તૂટી જવાનો. રાવણના ત્રાસથી મુનિઓ જે સુડી ઉપર રહેતા હતા એ તૂટવા માંડી ગયું. જાદુ વર્ણન ન કરું, મને શબ્દ ગમ્યો એ કહું તો આય ભગવાન રામે પણસ ચડાવીને આય લંકાની માલિકો મંદોદરીના ચૂડલાની માલિકો તેડવું પડવા માંડી ગઈ. કંક નામના પક્ષીઓ ઝાડવાની ડાયરીમાંથી તાચું હોદાવા માંડ્યા કે હવે ખોરાક જડશે, હવે ખોરાક જડશે, હવે ખોરાક જડશે. અહીં તો હજી તો ધનુષ જ ચડાઈ ગયું. લક્ષ્મણજી પકાર કર્યો. લક્ષ્મણ પકાર કર્યો. સીતાજી હઠ લીધી. લક્ષ્મણ ગયા છે. રાવણ સાધુ વેશે આવ્યો છે. જાનકીજીનું હરણ કર્યું છે. રસ્તાની માલિકો જટાયુ મળ્યા છે. યુદ્ધ કર્યું છે. જટાયુને ઘાયલ કર્યા, પાંખું કાપી ત્યાંથી આગળ હાલ્યો છે.
એક વાંદરાઓની ટુકડી બેઠી છે પર્વત ઉપર. જાનકીએ જોઈ પોતાના બધા ઘરેણા ઉતારી પોટલી વારી ઘા કર્યો છે. વાંદરાએ જોયું છે કે રાવણ કોઈ સ્ત્રીને લઈ જાય છે. વાંદરા માટે બહુ નવી નવાઈની વાત નહોતી. ઘણું બધું આવું હરણ થતું લંકા બાજુ જવાનું. અશોક વાટિકાની માલિકો સીતાજીને રાખ્યા છે. ત્રિજટાનો પહેરો રાખ્યો છે. અહીંયા ભગવાન રામે ઝૂંપડી સુની જોઈ છે. સીતાજીને ગોતવા માટે નીકળ્યા છે. રામ અધીરા થયા છે ત્યારે દેવી ભાગવતની અંદર લક્ષ્મણ જતી રામને કહે છે, આપદી સંપદી તુલ્યા ધૈર્યાદ ભવંતિ તે ધીરા અલ્પધેયતુની મગ્નાહ કષ્ટે ભવંતિ વિભવે અપી. હે રામ, હિંમતને હારો, ધીરજ રાખો. આપતીના સમયની માલિકો ધૈર્યાદ ભવંતી તે ધીરા. ધૈર્ય મનુષ્ય ધૈર્યને ધારણ કરી રાખે. રસ્તામાં જટાયુ મળ્યા છે. રામે એની અંતિમ ક્રિયા કરી છે. સબરીબાઈના આશ્રમે આવ્યા છે. નવદા ભક્તિ કીધી છે. ત્યાંથી પંપા સરોવરે આવ્યા છે. ત્યાંથી આગળ યાત્રા કરી છે. સુકુરે હનુમાનજી મહારાજને મોકલ્યા છે. કોણ છે તપાસ કરી આવો. કોઈ વાલીના મોકલેલા તો નથી આવતા ને બે મહાપુરુષો આવી રહ્યા છે. હનુમાનજી મહારાજ ગયા છે. એ કઠિન ભૂમિ કોમલ પદગામી કવન હેતુ બન બિતરત સ્વામી. સ્વામીને સેવકનું મિલન થયું. સુગ્રીવની સાથે મિત્રતા કરાવી છે. વાલીનો વધ કર્યો. ઋષિકમુખ પર્વતની માલિકો રામ બેઠા છે. નારદ આવ્યા છે. નારદે કીધું છે, રામ માં ભગવતીની કૃપા મેળવવા માટે થઈ અને આસો માસની નવરાત્રિ આવે છે. તમે નવરાત્રિનું વ્રત કરો, અનુષ્ઠાન કરો. રામે ઋષિકમુખ પર્વતની માલિકો દેવીની આરાધના કરી છે. શક્તિની આરાધના કરી છે. 9 દિવસના રામે ઉપવાસ કર્યા છે. 9 દિવસનો માનવ યજ્ઞ કર્યો છે. ભગવતીનો યજ્ઞ કર્યો, શક્તિનો યજ્ઞ કર્યો છે. ચોમાસું પૂરું થયું છે. લક્ષ્મણે તે રાડી નાખી છે. હનુમાનજી મહારાજને લઈ તારા આવી છે. તારા બહુ બુદ્ધિશાળી બાઈ હતી. તારા આવી છે. હનુમાન લક્ષ્મણજીને શાંત કર્યા છે. વાંદરાઓને ભેળા કર્યા. 4 ટુકડી બનાવી. બસ લાંબુ તો નથી કહેતો, પણ યુવાન મિત્રોને એક વિનંતી કરું છું કે ક્યારેક વાલ્મીકી રામાયણ ખોલી અને વૃદ્ધોને સંભળાવજો કે 4 ટુકડીને જે સુગ્રીવે જવાનું કીધું અને જે સુગ્રીવે વર્ણન કરી દીધું ને એ વર્ણન ખાલી વડીલોને સંભળાવજો કે ભારતના ઋષિમાં શું તાકાત હતી. પૂર્વ દિશામાં જનારી ટુકડીને જે કીધું યાદ આવે, આવું વન આવશે, આવા પર્વત આવશે, આવી નદીઓ આવશે, આવા માણસો આવશે, આવા એના રહેઠાણ છે, આવા એના ખોરાક છે, આટલી આટલી નદીઓ આવશે. આ બધું વર્ણન કરી દો. 4 દિશાનું આખી પૃથ્વીનું વર્ણન આમાં આવી જાય છે. ક્યારેક વાલ્મીકી રામાયણ ખોલી અને વાંચશો, બહુ આનંદ આવશે. હનુમાનજી મહારાજ અંગદ સમુદ્રને કાંઠે આવ્યા છે. દક્ષિણ દિશામાં મેન્દ્રગીરી પર્વત ઉપર ચડી હનુમાનજી મહારાજે લંકામાં જવાનું પ્રયાણ કર્યું છે. એ એવી જળમાં નજરું એક જ કડી લેવી છે. તમે તૈયાર રહ્યો તો. એ એવી જળમાં નજરું જોઈ. પ્રેક્ટિસ હોય તો ખબર પડે કે એક આવ્યો, 2 આવ્યા. પડતું મૂકી દો. માણસ નથી કહેતા કે રેઢા તો રાજાને રાજે વિયા દે. આપણે ગામડાને કેવું છે, આ રેઢા તો રાજના રાજ વિયા દે. રાજ રેઢું ન રહીએ અને મહારાજા બધી દિશામાં છેડે સુધી જોઈ લે કે કોઈ પ્રવેશ નથી કરી ગયું ને, કોઈ ગુપ્ત રીતે નથી આવી ગયું ને, કોઈ વિદ્રોહ નથી કરતું ને. એટલા માટે થઈ અને શિકાર કરવા જતા. એની પાછળના કારણ આપણે ધારી એવા નથી હોતા. આપણી તો એટલી બુદ્ધિ ને એટલી વાત, આપણા વિચાર્યો ઝીણા ઝીણા, આપણી વાતે ઝીણ્યું, આપણી પહોંચ કેવડી વાત કેવડી. એટલે તો આપણે એવું જ વિચારીએ ને કે આ મહોત્સવ કરવા જતા છે. કારણ કે ઓલા અનુભવમાંથી આપણે તો પસાર થયા નથી. આપણે કોઈ દી કોઈને સુખ દુઃખ પૂછવા ગયા નથી. જો આપણે તો અહીં ગામમાં છેવાડા સુધી કે ભાઈ હાઈતમાઠામાં આવે છે, તમારા ઘરમાં તાવડો ચડે એવું છે ને, ન હોય તો કહી દો, તમારા છોકરા થેપલા વિનાના રહી જાય નહીં. આવું પૂછવા ગયા હોય ને તો આપણને વાત સમજાય. આપણી પાસે ક્યાં ટાણા છે?
આપણી પાસે એવા ટાણા ક્યાં છે કે છેવાડાના માણસને જઈને પૂછી ભાઈ તારા છોકરા થેપલા વિના નથી રહી જતા ને, તારા ઘરમાં તાવડો મંડાય એવું તો છે ને. કવિ ત્રાપતકર દાદા અદ્ભુત એક કડી કહ્યું છે, ગરીબોનો માળવો થાજે રે, તે પામાથ છાયલી થાજે, ગરીબોનો માળવો થાજે રે, તે પામાથ છાયલી થાજે, અને આઠમાં હુરજ ડેલીએ ઉષાના, ગીત થોડા તું સુણાવતો જાજે રે, મળ્યું હોય તો આપતો જાજે, સુકાણા હાડ પાડોશી ન બાળને મોઢે, મુઠ્ઠી ચણ નાખતો જાજે, એ તને મળ્યું હોય તો આપતો જાજે. આઠમા હુરજ, કોઈનો દી મોરો હોય, કોઈનો દી માઠો બેઠો હોય, કોઈને કુદરતની થપાટ લાગી હોય તો એની ડેલીએ જઈ ગીત ઉષાના સુણાવતો જાય છે. એની ડેલીએ જઈને એટલું કહી દે, ભાઈ નેરના ગાડા નેરમાં નરીએ, કાલ હવ હારાવાના થઈ જાય. હિંમત રાખ બાપ, હિંમત રાખ. કોઈનો દી બેઠો નથી રહેતો. રાત ગમે એટલી લાંબી હોય, ગમે એટલી હોય, પણ એક દી હુરજને ઉગવું પડે અને ઉગવું પડે. મુંજામાં ભાઈ, મુંજામાં ભેરા બેસ્યું, ભેરા ખાવું. આપણી પાસે સમય નથી. આપણે બહુ માણાથી માણસ છેટો પડતો જાય, માણાથી માણસ બહુ આઘો થતો જાય છે. હજી ગામડામાં ઘણું જણવાનું છે. હજી ગામડામાં માણા દરેક વાવાઝોડું ઉપડે તો નાના માણસોની ખબર કાઢવા જાય છે કે ભાઈ કંઈ નુકસાની નથી ને તમારે. હા, મોટા સિટીઓમાં તો એ ભૂંગળીઓ વળી ગયો છે. તો રાજાઓ શિકારને શોખ માટેથી ન જાતા. રાજાઓ છેવાડાની પ્રજાના સુખ દુઃખ પૂછવા જાતા. રાજા પરીક્ષિત શિકારે તીડ્યા છે. રસ્તાની અંદર એક રાજાના વેશવાળો પુરુષ એક ગાને મારી રહ્યો છે, માફ કરજો બળદને મારી રહ્યો છે. ગા ઊભી રોવે છે, બળદ એક પકે ઊભો છે. પરીક્ષિત પૂછે છે, તું કોણ છો અને શા માટે માર્યો છે? આ બળદ છે, ધર્મનું સ્વરૂપ છે, આની કાંધ માથે જગત નભે છે. ક્યારેક ક્યારેક બળદિયાને રખડતા જોઈએ છે ને અમે સિટીમાં. હાડકાનો માળો થઈ ગયા હોય, માન હાલ્યા જતા હોય, તે હૃદયમાં દુઃખ થાય. જે ખેડૂના દીકરે આની કાંધ માથે ઘરેણા ઘડાવ્યા છે, જે ખેડૂના દીકરે આની કાંધ માથે નિભાઈ છે, જે ખેડૂના દીકરાએ 20 ધર આને ખેડ્યો હોય છે, 18 ધર ખેડ્યો હોય છે, 20 ધર હક્યું હોય છે, જે ખેડૂના દીકરાએ આની કાંધ માથે દીકરા દીકરીઓના લગ્ન કર્યા છે, કરિયાવર કર્યા છે, અને હાવ આજે હવારત પૂરો થયો એટલે હાવ મૂકી દીધો હોય છે. આટલો સ્વાર્થીલો જગત. રાજા જેવો વેશ ધારણ કર્યો છે, તારું કૃત્ય નીચ જેવું છે. કોણ છો? ત્યારે એ રાજા જેવા વેશ ધારણ કરનારાએ કીધું કે હું કલિકાળ છું, કલિયુગ છું, મારું શાસન હવે આવવાનું છે, બેઠું છે.
મારા શાસનનું પ્રભુત્વ ધીરું 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 જમાવટ કરી રહ્યું છે. રાજા પરીક્ષિત મારવા ગયા, શરણાગતિ સ્વીકારી છે. હે રાજા, મારો નહીં, યુગનો ધર્મ છે. બળદને પૂછ્યું, તું કોણ છો? કે હું ધર્મ છું. સતયુગની અંદર 4 પગે ઊભો હતો, એમાં તપ નામનો એક પગ કપાઈ ગયો, એટલે ત્રેતાયુગ આવ્યો. એમાં 3 પગે ઊભો હતો, એમાં યજ્ઞ નામનો એક પગ કપાઈ ગયો. પછી હું 2 પગે ઊભો હતો, એમાં દ્વાપર યુગ આવ્યો, એમાં ધર્મ નામનો એક પગ કપાઈ ગયો. હવે 1 પગ ઉપર ઊભો છું. હે બ્રાહ્મણ, તે ક્યાંય જોયું છે? એટલે બ્રાહ્મણ બોલ્યો, યા પશ્યતિ ન સાબ્રુતે યા બ્રુતે સા ન પશ્યતિ અહો વ્યાદ સ્વકાર્યાર્થિન કિમ પૂછસી પુનઃ પુનઃ કિમ પૂછસી પુનઃ પુનઃ. હે વ્યાધ, હે શિકારી, તું તારા પોતાના હવારાથ માટે થઈ અને મને વારંવાર હું કરો ઢંઢોળો, મને વારંવાર ખંભો લાવીને હું કરવા પૂછો? કિમ પૂછસી પુનઃ પુનઃ, મને વારંવાર હું કરવા પૂછો? હું તને જવાબ દઈ શકું એમ નથી. કે કેમ? કે યા પશ્યસી સા ન બ્રુતે યા બ્રુતે સા ન પશ્યતિ. જેણે જોયું છે એ બોલી શકતી નથી, અને જે બોલી શકે છે એ જોઈ શકતી નથી. તો તેને કમ કહું ક્યાંય ગયો હુંવર? બહુ ગર્ભિત જવાબ આપ્યો. આંખોએ જોયું છે તો આંખોને જીભ નથી, બોલી શકે છે જીભ તો જીભને આંખો નથી. હું તને કેમ કહું સુવર કેમનું ગયું? યા બ્રુતે સા ન પશ્યતિ યા પશ્યતિ. આવી જ કથા ભાવનગર દરબાર સાહેબની પણ કવિઓ કહે છે. વજ્રસંઘ મહારાજ શિકાર કરવા ચીડાતા અને તારણ ભેવું ચારતો તો પૂછ્યું કે મારો શિકાર કેમનો ગયો? કે પાપ કરતા પાછો વડ અને ધર્મ કરવા ધા વાટું બેવું જાણું વધાતા ને પોહા એમણો જા. આવી મહારાજ ગોયલ સરકારને પણ એમ કહેવાય છે એ વખતે એણે બંદૂક કે જે કંઈ હોય એ ભાલું જે કંઈ હોય એ તોડી નાખ્યું હતું અને ભાવનગરની હદમાં શિકાર બંધ કરાવ્યો તો અભયારણ્ય પછી શરૂ કરાવ્યું. અહીંયા શિકારી તો વયો ગયો. બ્રાહ્મણનો જવાબ સાંભળીને પણ સુત પુરાણી કહે છે કે આ એક શ્લોક પછી મહાશાસ્ત્રોનો રચયિતા એ સત્યવત નામનો બ્રાહ્મણ કહેવાનો છે. આવી ભગવતીની કૃપા ખાલી એક જ વખત એણે એ ઓ શબ્દનો ઉચ્ચાર કર્યો હતો અને ભગવતીની વાણી સ્ફુરિત થઈ ગઈ. હે સુત પુરાણીજી, સોનક મુનિ કહે છે, હવે આપને અમે એક પ્રશ્ન કરીએ છીએ. કથમ રામેણ તીર્તિણમ વ્રતમ દેવ્યા સુખપ્રદમ રાજ્ય ભ્રષ્ટ કથમ સો અથ કથમ સીતા વૃતા પુનઃ. કથમ રામેણ, રામાવતારની અંદર ભગવાન રામે ક્યારે શક્તિની આરાધના કરી? સીતા મહાશક્તિ હતા, એને કેવી રીતના સંકટોનો સામનો કર્યો? આ કથા તમે મને કહો. સુત પુરાણે કહે છે કે પૂર્વે કૌશલ દેશના ધરતી ઉપર અજ રાજાના દીકરા રાજા દશરથનું શાસન છોડાઈ કડાઈએ ખેલેલું હતું. વશિષ્ઠ એના ગુરુ, સૂર્યવંશીનું શાસન પુત્ર કામનાથી એણે યજ્ઞ કર્યો છે. યજ્ઞ નારાયણ હાથની માલિકોર પ્રાસન ખીરનો વાટકો લઈ અને પ્રગટ થયા છે. મહારાજા દશરથને ખીરનો વાટકો આપ્યો છે. મહારાજા દશરથે 2 ભાગ કર્યા. એક ભાગ કૌશલ્યાને આપ્યો, પાછળ એક ભાગ વિધો, એના પાછા 2 ભાગ કર્યા.
એ ચોથો ભાગ કૈકેયીને આપ્યો, વળી પાછો એક ભાગ વીધો, એના 2 ભાગ કરી કૌશલ્યાને અને કૈકેયીને કીધું છે તમે બંને મળીને સુમિત્રાને આપો. સુમિત્રાજીને આપ્યો. અને સમય જાતા ભગવાન રામ, ભરતલલા, લક્ષ્મણજી મહારાજ, શત્રુઘ્નજી મહારાજના જન્મ મહારાજા દશરથને ત્યાં 4 દીકરાઓ, 4 અંશો ભગવાનના પ્રજ્ઞા છે. બોલીએ રાઘવેન્દ્ર સરકાર કી, રામચંદ્રજી મહારાજ કી જય. ગુરુ વશિષ્ઠના આશ્રમે વિદ્યા ભણવા માટે થઈને મોકલ્યા છે. અલ્પકાલ વિદ્યા સબ પાઈ. થોડા સમયની માલિકો એને બધી વિદ્યા પ્રાપ્ત કરી લીધી. ભાવનગર આજ કવિ પિંગળસિંહ બાપુ કહે છે કે સમયે બધું પ્રાપ્ત કરી લેવું જોઈએ. વિદ્યાના સમયે વિદ્યા પ્રાપ્ત કરી લેવી જોઈએ, ધનના સમયે ધન પ્રાપ્ત કરી લેવું જોઈએ, ભક્તિના સમયે ભક્તિ કરી લેવી જોઈએ. સમય ચૂક્યા પછી નકામું. અને એને હું સાદી ભાષામાં કહું કે જે ટાણા આપણી સમક્ષ ઉપસ્થિત થાય, તમારી સમક્ષ, આ શબ્દ હું તમારી સમક્ષ વાપરું ને એટલે એમાં ભેરો વણી લેજો. મારી બોલવાની ટેવ તમારી પડી ગઈ એટલે હું અહીંથી બાકાત નથી. હા, હું તમારા ભેરો જ છું. આટલું 2 શબ્દો બોલતા આવે એટલે તમને અહીં બેહાડ્યો છે. બાકી આપણે બધા એક જ છે. હજી અહીં ક્યાંય આભે મૂંડકી અડી નથી ગઈ. આ બધી વાતો પંડિતાઈની છે, કોઈ જ્ઞાન પ્રાપ્ત થયું નથી. પંડિતાઈ છે, વિદ્વતાઈ છે, અને એનાથી વાતો કરી છે. ભારતની ધરતી પર જ્ઞાન એક જ વસ્તુને કીધી છે, અને એ જ્ઞાનનું નામ છે આત્મજ્ઞાન. જેણે આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું એને જ જ્ઞાની કહેવાય. એ સિવાયના બાકી બધા પંડિત, બધા વિદ્વાન, બધા શાસ્ત્રના આચાર્યો, બધા ભાગવતના આચાર્યો, રામાયણના આચાર્યો, એક જ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરનારો આ દેશે એને જ્ઞાની કીધો છે. એ સિવાયના બધા પંડિત. પંડા એટલે બુદ્ધિનો વિકાસ કરે. વિદ્વાન, વિદ એટલે જાણવું, જાણવાવાળા. એટલે મને તમારી હારે જ ગણી લઈ દઉં, તમારો નોખો નથી. કદાચ એમ થાય કે આ ભાઈ એટલી બધી વાતો કરે ને આટલું બધું બોલે તો આની મૂંડકી ક્યાંય ફરકે અડી ગઈ છે. ક્યાંય અડી નથી હજી, એટલે ને એટલે પીડ્યા છે. કોશિશ કરીએ છીએ, પણ સમય બધા ટાણા હાચવી લેવા જોઈએ. એટલે હું ઘણી વખત જાહેરમાં કહું, ધર્મને બહુ ગૂંચવી ન નાખો. સનાતન સત્ય ધર્મ બહુ સરળ છે આપણો. જે ઘડીએ, જે પલે, જે સમયે તમને જે પાત્ર ભજવવાનું મળે એ પાત્રને પૂરેપૂરો ન્યાય દઈ જાઓ. ભાઈ તરીકે, બાપ તરીકે, મિત્ર તરીકે, હારા તરીકે, હારા તરીકે, સંબંધી તરીકે, નાતીલા તરીકે બધા તમારા ટાણા હાચવી લ્યો. એટલે તમારું ટાણું હાચવવા વાળી એક તાકાત બેઠી છે. જરાય ચિંતા ન કરતા. ઉર્જાની તાકાત. વશિષ્ઠ કેસ્યામાં મુહૂર્ત કાઢવાનું ન હોય. રામ ગાદીએ બેહે એ જ મુહૂર્ત, બીજા મુહૂર્ત જોવાના ન હોય. જેમાં હોનભાઈને કીધું ને કે તમે કયો એ જ મુહૂર્ત, અમારા માટે બીજું કોઈ મુહૂર્ત નહીં. એમ અહીંયા એમ જ કીધું એ જ મુહૂર્ત નહીં. ઘડી પલ સમય આવ્યા. મહારાજા દશરથે કઈ સાંજ સમય સાનંદન પણ ગયું કઈ કઈ ગે. હાંજ પડી. મહારાજા દશરથે કૈકેયીના મિલમાં પગ દીધો. કૈકેયી ડારા ડગલા ઉપાડ્યા. ગવન નિઠોરતા નિકટકી જનો ધરી દે સને. ગવન નિકટ, ગવન નિઠોરતા નિકટ. તુલસીદાસજી કે એવું દ્રશ્ય સર્જાણું હતું. હળું બી રૂપાળો કાચ હળી કાઢીને કારમી શિલાને ભટકાવા જતો હોય. ફૂલના કડીની કોમળતા વજ્રણ ટકરાવા જતી હોય. એ મહારાજા દશરથ રૂપી કોમળતા કઠોર વજ્રને હૈયાવાળા કૈકેયીને ભટકાવા જતા હોય. ગૌના નિઠોરતા નિકટ કી જનુ ધરી દે સને. કાળા વસ્ત્ર પહેર્યા છે, વાળ છૂટા મૂકી દીધા છે, ઘરેણા ફેંકી દીધા છે, અર્ધચંદ્ર આકારની માલિકો કૈકેયી હુતા છે. ડાબા હાથમાંથી ડાબો કાન છે, જમણા હાથ ઉપર જમણો હાથ છે, જમણા હાથળ ઉપર જમણો હાથ છે.
ઊંડા ઊંડા શ્વાસ લે છે. અર્ધચંદ્રાકારની માલિકો રે કઈ કઈ હુતા હશે. અને મહારાજા દશરથે કઈ કઈને ખંભે હાથ મૂકી અને એટલું કીધું, પ્રાણ પ્રિયા કહ્યું હેતુ રીસાને, હે પ્રાણથી પ્રિય એવા હે કઈ કઈ તમે ક્યાં હેતુ એ રીસાણા છો? કોણ બે માથાવાળો છે કે તમારું અપમાન કરે? ક્યાં રાજાને ભીખ માગતો કરી દેવો છે? ક્યાં રાખને સિંહાસન માથે બેહાડી દેવો છે? કોણે તમારું અપમાન કર્યું છે? કહી દુઈ શીર કહી જમ ચહલીના, કોણ બે માથાવાળો છે? કોને જમરાજા લેવા ઈચ્છે છે? કેને સિંહાસન માથેથી હેઠો ઉતારીને હાથમાં વાટકો રામપાતર દઈને ઘેરે ઘેરે ભીખ માગતો કરી દેવો છે? કહું કે હિરંક કરવું નરેશુ અને કહું કે હિનુપ નિકો સે દેશુ. ક્યાં રાખને દેશ નિકાલ, ક્યાં રાખને રાજા બનાવો, ક્યાં રાજાને દેશ નિકાલ કરવો? કઈ હું રામને રાજ્યાભિષેક દઉં છું. ઉઠો, પ્રસન્ન થાવ, રાજી થાવ. પણ હું રામને રાજ્યાભિષેક દઉં છું અને તમે સુંદર મજાના સાજ સજો. આવું મહારાજા દશરથે કીધું ત્યારે શબ્દો કઈ કઈને લાગ્યા કેવા ભાલા જેવા, બંદૂકની ગોળી જેવા, તીર જેવા, છરી જેવા, તલવાર જેવા. મહાત્મા તુલસીદાસજી કે એવા નહીં કે તો કે હયાની માલિકો મુઠ્ઠી એકનું ગુંબડું થયું હોય, એ પાકીને પીરું થયું હોય, અડધો ખવો પાણી આમથી આમ હલબલતું હોય, અને આ પાકળ ગુમડાની માલિકો આવી પીરી જહી મારતું હોય. તો ફરી વાર કહું, હયું એટલે અહીંયા આવી પોતી જગ્યામાં ગુમડું થયું હોય, એ પાકીને પીણું થયું હોય, લાલ જહી મારતું હોય, અડધો ખભો માલિક પાણી આમથી આમ હલબલતું હોય, અને આવા પાકળ ગુમડાની માલિકો આવીને કોઈ ધગધગતા હળિયાનો ડામ દે અને જેવી વેદના થાય એવી વેદના મહારાણી કઈ કઈને થાય. એ ડલકી ઉઠે હું સોની હૃદય કઠોરું, એ ધીમી છુઈ ગયું પાક બરતો. અને મહારાજા દશરથે કીધું, કઈ કઈ રામને રાજ્યાભિષેક દઉં છું, આજ પ્રસન્ન છું, તમે કાંઈક માગો, તમે કાંઈક માગો. અને હું ખોટે ખોટ તમને નથી કહેતો, રૂડું મનાવવા નથી કહેતો. તમે જે માગો એ નો દઉં તો ભામિની રામ શપથ સત મોહી. એક વખત નહીં, બે વખત નહીં, ચાર વખત નહીં, મને રામના 100 વખત સોગંદ છે. એમ કઈ કઈ ઊભા થયા. હવે મારા હમ જોજો. કઈ કઈ ઊભા થયા. અમુક વસ્તુ તો સામે જોવો ને તો સમજાય. આવતા જતા ને જોતા રહો ને તો રામાયણ વહી જાહે. તમે તમારી વાતો નહીં મૂકો ને તો રામાયણ વહી જાહે. મહારાણી કઈ કઈ ઊભા છે. તમારે દ્રશ્ય જોવું હોય ને સમજવું હોય ને તો આ મારા સામું જોઈજો. અસ્તવ્યસ્ત થયેલા ઘરેણાને ભેરા કર્યા અને ટેબલ ઉપર રાખ્યા. હામો રૂપાળો હડુંબી કાચ. કઈ કઈ ઊભા, પાછળ મહારાજા દશરથ ઊભા. ઘરેણું ઉપાડે, કડી ફિટ કરે, આરીસામાં જોવે, વાહે ઉભેલા મહારાજા દશરથના હામી નજર નાખે, એ ત્રાહી નજર દશરથ હામી નાખી જાય, ઘરેણાની કડી ફિટ કરતા જાય, નીચલો હોઠ છે એ ઉપલા દાંતથી દબાવતા જાય અને ઘરેણા પહેરતા જાય, કડીઓ ફિટ કરતા જાય. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય કેવું સર્જાણું હતું
કે જંગલની માલિકોને એકલ દોકલ હાહલાને જોઈ અને ભીલની છોકરી ઊભી ઊભી નેવટાની કડિયું ગૂંથતી હોય એમ મહારાણી કઈ કઈ ઘરેણાને કડિયું ગૂંથતા હતા. હાહલાને ક્યાંથી પકડું ને કેમ પકડું. અને દશરથ કીધું માગ કે માગું માગું કહું કબહું ન દેહું ન લેહું માગહું મેં વરદાન દુઈ અને તે પાવહું સંદેહું. બે વરદાન માગું મળશે કે નહીં મળે? અરે રાણી આટલા બધા તમે એમાં ગુસ્સે હું થાવશો? વિસર્ગ એ મારો ભોર સ્વભાવ, હું તો મારા ભૂલકના સ્વભાવની હિસાબે ભૂલી ગયો. દુઈ કે ચારી માગી મકુલે હું બેના ચાર માગી લ્યો. મહારાણી કઈ કઈ કે બે તો માગવા દે પછી તો દીધા જેવા ઈસો તો ને, બે તો ઘણાય થઈ પડશે પછી તો દીધા જેવી સ્થિતિ છે તો ને. માગો. હવે સાંભળજો જોજો. માગવા માટે થઈ અને મહારાણી કઈ કઈ આ મોઢું ઉઘાડ્યું. મામા આ મોઢું ઉઘાડ્યું. તુલસીદાસજી કે ત્યારે દ્રશ્ય કેવું સર્જાણું. એક સુંદર મજાનો વડલો હોય, વડલામાંથી મેના, પોપટ, મોરલા, કોયલ, ચકલા, કાબર આદિ પંખીડા બેઠા હોય, કિલોલ કરતા હોય. એ આનંદ કરતા પંખીડાઓને છીનભીન કરવા માટે થઈ અને કોઈ ભીલની છોકરી આવે અને ભીલની છોકરી પોતાની પાસે રહેલી પેટી, એ પેટીમાં બાજ નામનું પંખી હોય, એ બાજ નામના પંખીને છોડવા માટે થઈને પેટીનું ઢાંકણું ઉગાડે અને જેવું દ્રશ્ય સર્જાય એમ મહારાણી કઈ કઈ પોતાનું મોઢું ઉગાડ્યું. ભૂપ મનોરથ સુભગ બનું સુખ સુબિહંગ સમાજ ભીલની છડન ચહતી એ બચન ભયંકર બાજ બચન ભયંકર બાજ બચન ભયંકર બાજ. મહારાજા દશરથ રૂપી વડલો, અયોધ્યાનો સમાજ, આનંદ રૂપી પંખીડા, કઈ કઈ રૂપી ભીલડી, વચન રૂપી બાજને છોડવા માટે થઈને પેટીનું ઢાંકણું ઉઘાડતી હોય એમ મોઢું ઉઘાડ્યું. અને પેલા વચનમાં ભરતને ગાદી અને બીજા વચનમાં જેના અખાડે બેઠા છે એનો ઉલ્લેખ કર્યો. આજ આપણા પાસે જેના આશરે બેઠા છે. તાપસ બેસ વિશેષ ઉદાસી એ 14 બરસ રામ બનવાસી. તાપસ બેસ વિશેષ ઉદાસી. મહારાજા દશરથે કીધું કઈ કઈ મજાક કરો છો? ના, સત્ય કહું છું. કઈ કઈ આવા વેણ? મહારાજ સત્ય કહું છું, મારે માગવાનું હતું માગી લીધું. કઈ કઈ રામે તારું હું બગાડ્યું? ભરતને ગાદી દઉં, રામે તારું હું બગાડ્યું? કૌશલ્યા તારું હું બગાડ્યું? તું કૌશલ્યાને આટલી દુઃખી કેમ કરે? કે રામ સાધુ તુમ સાધુ સયા અને રામ માતું ભલી ભાતી પહેચાને. મહારાજ રામે સાધુ છે, તમે સાધુ છો, રામના માય સાધુ છે. તમારે આરે ચોરીના તારાટા ફેરા ફરીને આવીશું. રામની માની આરે મેં જિંદગી કાઢી છે, રામ મારી કડીનું રમાડેલું છે, એક એને સર્ટિફિકેટની જરૂર નથી. હું ક્યાં વાંક કાઢું? હું કોઈનો ગુનો કહું? રામમાં આ ગુનો છે, કૌશલ્ય મેં કીધા કોઈને આ ગુના? મારે માગવાનું હતું, માગી લીધું. દેવું ન દેવું તમારી મરજીની વાત. મહારાજા દશરથ કહે છે કઈ કઈ જરા સમજો મહારાજ, અહીં ત્રીજું કોઈ નથી, તમે હું બે જ છીએ. ના પાડી દો, તમે તમારા રસ્તે, હું મારે રસ્તે. અહીં ક્યાં કોઈ ત્રીજું સાંભળે? અહીંયા ત્રીજું કોઈ છે નહીં. કહી દો નથી દેવા, બસ પૂરી વાત. પણ એટલું યાદ રાખજો, એ રઘુકુલ રીતિ સદા ચલી આઈ એ પ્રાણ જાય પર બચન અને મહારાજા દશરથે કીધું કઈ કઈ મને આવી ખબર હોત ને કે તો આ ભયંકર વરદાન માગે તો હું તને વરદાન ન દે. અને ખાડ 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 દાંત કાઢીને મહારાણી કઈ કઈ બોલા, એ મહારાજ
એ રઘુકુળ અજના પુત્ર મહારાજા દશરથ, સાંભળો, આ તો રામના સોગંદ ખાતા પહેલા વિચારવાની જરૂર હતી. હા, બેસી જાઓ, બેસી જાઓ. બહુ કઈ બોલવામાં બાકી નથી રાખી મામા. હું કવિ સાંભળજો ધ્યાનથી. રામના સોગંદ ખાતા પહેલા બોલવાની જરૂર હતી, વિચારવાની જરૂર હતી. મને માગ વચન એમ કેતા પહેલા વિચારવાની જરૂર હતી. ત્રીજી વાત, મને વરદાન દેતા પહેલા વિચારવાની જરૂર હતી. અને મહારાજ તમારે એ વિચારવાની જરૂર હતી હું કેને માગવાનું કહું છું. જાનકીજીએ મહામાયાનું સ્વરૂપ ધારણ કર્યું છે. રાક્ષસનો વધ કર્યો છે અને રામને કીધું છે કે તારો મારો સંબંધ ફરી ગયો છે. હવે આ શરીરથી હું તમને પતિ તરીકે સ્વીકારી ન શકું. મેં મહાઆદ્ય શક્તિનું સ્વરૂપ ધારણ કર્યું. મને લક્ષ્મણને કયો વાલ્મીકના ઝૂંપડે મૂકી જાય. લક્ષ્મણ વાલ્મીકને ઝૂંપડે મૂકી આવ્યા છે. સમય જાતા બે પુત્રનો જન્મ દીધો છે. વાલ્મીકીને રામાયણ ભણાવી છે. આ બંને પુત્રો અયોધ્યામાં આવી અને સુંદર મજાનું રામાયણનું ગાન કરે છે. ભગવાન રામ યજ્ઞ કરવા તૈયાર થયા છે. વાલ્મીક સીતાજીને લઈ અને આવ્યા છે. વાલ્મીક કહે છે હું સાક્ષી આપું છું સીતા પવિત્ર છે. અને ત્યારે સીતાએ કીધું, હે મા ધરતી, ભારતના એક ઋષિને મારી પવિત્રતા માટે થઈને સાક્ષી આપવી પડતી હોય, એથી તો તારા ખોળાની માલિકો મને સમાવી લે. માં ધરતી ફાટી છે. સિંહાસન લઈને ધરતી માતા અધેરે આવ્યા છે. માં જાનકીજીને પોતાની માલિકો સમાવી પોતાના સિંહાસન ઉપર બેહાડી અને માં ધરતી પાછા અદ્રશ્ય થઈ ગયા છે. ધરતી ભેરી થઈ ગઈ છે. ધરતીમાંથી જન્મેલી મહામાયા પાછી ધરતીની માલિકો સમાઈ ગઈ. ધરતીમાંથી પ્રગટ થયેલી, કાલે જે કથા આવી હતી અગ્નિમાંથી પ્રગટ થઈ હતી, એ મહામાયા પાછી અગ્નિમાં હમાણી. આ ધરતીમાંથી પ્રગટ થઈ હતી પાછી ધરતીની અંદર સમાણી છે. રામે બે દીકરાઓને પોતાના, ભરત અને શત્રુઘ્નના બે દીકરા, માફ કરજો, ભરતના બે દીકરા, લક્ષ્મણના બે દીકરા, બધાને કૌશલ દેશના ભાગ પાડી દીધા છે. શત્રુઘ્નજીએ ભાગ લીધો નથી. શત્રુઘ્નજીએ કીધું છે મારે અયોધ્યામાંથી ભાગ જોતો નથી, હું મારી રીતે મારા દીકરાનું સમાવી લઈ. અને શત્રુઘ્નજી પોતાના બંને દીકરાને લઈ અને નીકળી ગયા છે. અને યમુનાને કાંઠે મધુપુરી નામની નગરી હતી. એ મધુપુરી નગરીની માલિકો લવણ નામનો રાક્ષસ દૈત્ય રાજ્ય કરતો હતો. એને મારી નગરીને રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કરી અને શત્રુઘ્નજીએ ત્યાં પોતાનું રાજ્ય થાપ્યું છે. ભગવતીની કૃપાથી એણે રાક્ષસનો વધ કરી અને સુંદર મજાનું રાજ્ય કર્યું છે. સૂર્યવંશીઓના હાથમાંથી ધીમે 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 એ મધુપુરી મથુરા નામનું બન્યું છે. અને એ મથુરાનું રાજ્ય ધીમે 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 ચંદ્રવંશીઓના હાથમાં આવ્યું છે. અત્રિ ઋષિ, એનો પુત્ર ચંદ્ર, એનો પુત્ર બુદ્ધ. બુદ્ધના લગ્ન ઈલાની હારે થયેલા. એ ઈલાથી જે પુત્ર થયો એ પુરુરવા, પુરુરવાનું નહુસ, નહુસનો અયાતિ, અયાતિના લગ્ન છે બે સ્ત્રીઓની હારે થયેલા, શર્મિષ્ઠા અને દેવિયાની. આ બે બાયુંથી એકમાં બે પુત્ર થયા, એકમાં 3 પુત્ર થયા. એમાં દહ્યુ, અનુ, પુરુ અને યદુ. અચ્છા, તો અલગ અલગ ગયા. અનુનો વંશ ગયો યવનો કહેવાણા, આમ પુરુનો વંશ ગયો એમાં કુરુ થયા. દહ્યુનો વંશ પાંચાળ માર્યો, એમાંથી પછી ન્યા બધા દ્રુપદ રાજાને એ કહેવાણા. અને યદુનો જે વંશ આવેલો એ મથુરાની અંદર રહ્યો. એમાં સુરસેન નામના રાજા ત્યાં 3 પ્રકારના યાદવો થયા. પછી શું તે પાખ્યું પડે, અટક 3 રીતે પડે, બાપે પડે, ગામે પડે ને લખણે પડે. કોઈ પણ પાખી છે ને અટક છે ને એમાં 3 રીતે પડે. કાં બાપે પડે, ભાયાના ભાયાણી થાય, કાનાના કાનાણી થાય, ધાનાના ધાનાણી થાય, એમ પડે. કાં ગામે અટક પડે, ગામે કુરંગાના હોય તો કરંગિયાને એવી અટક પડતી હોય ને, નંદાણાના હોય તો નંદાણી એમ અટક પડે. બાપે પડે, ગામે પડે અને કાં લખણે પડે. હા, અમુકના એવા લખણ હોય ને પછી એ લખણ ઉપરથી એની અટક પડી હોય, પછી એ પેઢી એ નામે જ ઓળખાય.
એમ 3 પ્રકારના યોગ્ય યાદોમાંથી 3 થયા: વૃષ્ણિ, અંધક અને બૌદ્ધ. એ વૃષ્ણિ યાદવની માલિકો વસુદેવ, બૌદ્ધ વંશમાં કંસને પોતાને 2 પુત્રીઓ જરાસંધે પરણાવેલી. શું કરવા? યાદવોના રાજ્ય હતા ને એમાં નિયમ નહોતો કે બાપ રાજા થાય એટલે દીકરો રાજા બને. ગણ સ્વતંત્ર રાજ્ય હતા, પ્રજા રાજા પસંદ કરતી. અને એમાં જરાસંધને એમ થયું કે પ્રજા રાજા પસંદ કરે છે તો મારી પ્રજા ઉહાપો કરશે તો એટલે ગમે એમ કરીને મથુરા ઉપર રાજાશાહી થાપી દેવી. લખલૂટ ધન પોતાની દીકરીઓને કરૈયાવરમાં દીધું છે, રાજાશાહી થાપી દીધી. ઉગ્રસેનને કેદ કરી. બહુ ટૂંકમાં વાત કરું, રાજા બની બેઠો છે, 2ને વશ કરવાના બાકી રહી ગયા: અક્રૂર અને વસુદેવ. કંસને ખબર હતું અક્રૂર લોભી છે, એને હું ધનથી વશ કરી શકે, પણ વસુદેવ ધનના લોભમાં નહીં આવે એટલે પોતાના હગા બેન હતા એ અક્રૂરને પરણાવ્યા અને પોતાના કાકાની દીકરી દેવકની દીકરી દેવકી એ વસુદેવને પરણાવ્યા. અને દેવકી મને બહુ વાલી છે એમ કંઈ પોતે મૂકવા આવેલો. રસ્તામાં આકાશવાણી થઈ, દેવકીને મારવા ગયો છે. વસુદેવે પાછો વાળ્યો છે, તને એના પુત્રથી ભય છે ને એ પુત્ર તને આપી જાય. મુંજે મનજી ગાલિયું જેડિયું સમદર લહરિયું હકડી તટના પૂગ્યું બયું પડ્યું. ઘણું પીડ્યું છે, ઘણું કહેવા માગું છું. થોડીક ડિસ્ટર્બ ઓછી થાય, થોડીક આવન જાવન ઓછી થાય ને આમ સતત ચાલુ રહે તો મારે ગાઈને કથા પૂરી કરવી પડશે. કાં અહીંથી અહીં તો રસ્તો જ કાલે બંધ કરી દઈએ. હા, થોડું ડિસ્ટર્બલ થાય, કાંઈક અમુક સમય કથા પહોંચે ને પછી થોડીક વાર રસ્તો બંધ કરી દેવો. આમથી ભલે આવે તો ખ્યાલ આવી જાય. પધારેલા બધાનું ભાવભર્યું સ્વાગત છે. મારે કૃષ્ણ જન્મે જવું છે. રાત થોડી વેહ જાજા છે અને મને એમ છે હૃદયમાં કે યુવાનોના મનમાં કોઈ પ્રશ્ન ન રહીએ ને એટલા માટે જેટલી બને એટલી ચોખવટું કરી જાઉં ને તો તમને ભારતીય શાસ્ત્રોમાંથી અણગમો ન આવે. અણગમો ન આવે. વ્યાસપીઠની બોલવાની અમુક મર્યાદા હોય. પહેલો પ્રશ્ન તો યુવાનોને એ થાય કે 7મું બાળક કંસને મારવાનું, 8મું બાળક કંસને મારવાનું હતું તો વસુદેવને અને દેવકીને વિવાહિત શું કરવા રાખ્યા? પરબારા જેલમાં ભેરા શું કરવા રાખ્યા? કંસ બુદ્ધિ વિનાનો હતો, અકલ વિનાનો હતો, અને અકલ વિનાનો હોય તો એવડો મોટો રાજા હોય? ઘણા પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે આપને કહું છું થોડીક શાંતિ જાળવો તો અનેક પ્રશ્નોના જવાબો મને દેવાની ઈચ્છા થાય, તમને ચોખવટું મળશે. એટલે નાનકડી વાત ટૂંકમાં વાત કરી દઉં. 2 મિનિટ કોઈને આવવા ન દેતા, હાટે એને વાતો કરાવી રાખતો ત્યાં 12 વાતો હાટે કરાવી રાખતો 2 મિનિટ. યાદવોના ગણ સ્વતંત્ર રાજ્ય હતા. કંસની તાકાત નથી વસુદેવને રથ વાળીને જેલમાં નાખી દે. વસુદેવ સામાન્ય માણસ નહોતા. એક વાત, ટીવીવાળા બધું બતાવે, સિરિયલોવાળા, એ સત્ય હોતું નથી. રથ પાછો વાર્યો, બાયણા ખોલ્યા ને એક દરવાજો, બીજો દરવાજો, ત્રીજો દરવાજો, 7 દરવાજા ઉઘડે ને પછી દેવકીને વસુદેવને બંધનમાં નાખી દે ને એક દીકરાનો જન્મ થાય ને દરવાજા ઉઘડે ને કંસ આવે ને મારી નાખે ને આવું નથી. વસુદેવે કીધું હું તને પુત્ર આપીશ, તારે પુત્રથી ભય છે ને? કંસે કીધું વાત સત્ય, પણ પરિચારિકાઓ એટલે કે દાસદાસીઓથી લઈ અને વૈદો સુધી મારા રહીએ. વસુદેવ એગ્રી થયા, પોતાના રાજ્યમાં ગયા. દાસદાસીઓથી લઈ અને વૈદ ઊંધીના માણસો કંસના. દેવકીને ઓધાણ રહીએ ત્યાંથી કંસને ખબર પડે કે દેવકીને ઓધાણ રહ્યું છે.
તે બાળકનો જન્મ થાય એટલે કંસને ખબર પડી જાય બાળકનો જન્મ થયો છે. કંસ આવે, વસુદેવ બાળકને દે, કંસ મારી નાખે, વયો જાય. બીજું બાળક કંસ આવે, મારી નાખે, વયો જાય. ત્રીજું બાળક, ચોથું બાળક, પાંચમું બાળક, છઠ્ઠું બાળક, સાતમા બાળકો દાનમાં છે. કંસને સમાચાર મળ્યા છે, પલે પલ ક્ષણે ક્ષણના સમાચાર મેળવતો રહે છે. એમાં રોહિણી જે આવ્યા આંટો મારવા ગોકુળમાંથી, અને એ વખતના ગાયનિકો, એ વખતના ગાયનિક, એ વખતના એમડી, એ વખતના ડોક્ટરો, સર્જનો, જે કંઈ કંઈ તે દેવકીજીના ગર્ભને લઈ અને રોહિણીજીના ગર્ભની માલિકો બાળકની સ્થાપન કરી દીધું. આજ પણ સાયન્સ આવી ગયું છે. કોઈ માતાનું ઓદર ખરાબ હોય તો બીજી માતાના ઓદરને ભાડે લઈ અને આમાંથી બાળક લઈ અને બીજી માતાના ઓદરની માલિકો બાળકને મૂકી દેવામાં આવે. એને સેરોગેટ મધર કહેવામાં આવે. સેરોગેટ મધર, ભાડે લીધેલું ઓદર. દેવકીના હાથમાં ગર્ભને રોહિણીજીના ઓદરમાં, એ વખતના ઈમડીઓએ, એ વખતના ગાયનિકોએ ચમત્કારની ભાષામાં કેવું હોય તો એમ કહો કે મહામાયાએ ઉપાડી અને એનું સંકર્ષણ કરી નાખ્યું, એમ મૂકી દીધું. એ ચમત્કારની ભાષા છે. સાયન્સની ભાષામાં લ્યો તો આ રીતે ગર્ભને સ્થાપિત કર્યો અને જાહેરાત કરી કે દેવકીને ગર્ભપાત થઈ ગયો છે, અથવા તો બાળક સરવી ગયું છે, અથવા તો અટાણી ભાષાની માલિકો કહી તો મિસ ડિલિવરી થઈ ગઈ છે. કંસે સ્વીકારી લીધું. એ બાળકનો જન્મ ગોકુળમાં જઈને રોહિણીજીએ દીધો. આઠમું બાળક જ્યારે દેવકીના ઓદરમાં રહ્યું ત્યારે કંસે મોટી સભા ભરી. ત્રણેય વંશના યાદવોને બોલાવ્યા, વૃષણી, અંધક અને બૌદ્ધ. ત્રણેય યાદવોને બોલાવી અને કંસે કીધું કે વસુદેવ વચન ભંગ થયા છે. મારા વૈદ્યો એમ કહેતા હતા કે દેવકીની પરિસ્થિતિ બહુ સુંદર હતી. મારી પરિચારકાર તારિકાઓ એટલે કે દાસીઓ એમ કહેતી હતી કે દેવકીની તંદુરસ્તી પૂર્ણ હતી. મારા માણસો એમ કહેતા હતા દેવકીને કોઈ બીમારી નહોતી, કોઈ પણ રીતે ગર્ભપાત થાય એવું લક્ષણ જોવામાં આવતું નહોતું. મારા વૈદ્યોએ કીધું દેવકી સંપૂર્ણ સ્વસ્થ હતા. તો આઠમા બાળકને ગમે ત્યાં વસુદેવે ગુમ કરી દીધું છે. એટલે હું યાદવોને વિનંતી કરું છું કે વસુદેવને જો વચનબદ્ધ રહેવું હોય તો આઠમા બાળકનો જન્મ મારી નજર કેદમાં આપે. મામા એ પછી દેવકીને અને વસુદેવને કેદમાં પૂર્યા હતા, ત્યાં સુધી નથી પૂર્યા. અને એ ઘડી, એ પલ, એ સમય આવ્યો. આપણી ભાષામાં શ્રાવણ, ઉત્તરાંચલની ભાષામાં ભાદરવો, એ વદ આઠમ, ચંદ્રમાં આકાશની માલિકો ખીલા, રોહિણી નક્ષત્રની ચંદ્ર આવ્યો, રાતનો 12 વાગ્યાનો સમય થયો અને અખિલ બ્રહ્માંડના નાથનો પ્રગટ થવાનો સમય થયો. એ અહીંયા કૃષ્ણને પ્રગટ થવાનો સમય થયો. અને એ જ ઘડીએ, એ જ પલે, એ જ સમયે નંદને ઘેરે એક મહામાયા આવી, એક મહાશક્તિ આવી.